છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય શાખા અને જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જીએમડીસી કડીપણીના સહયોગથી ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું। દેશના માનનીય વડાપ્રધાનશ્રી શરૂ કરેલા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિક્ષય મિત્ર યોજના કે જે ટીબી રોગના દર્દીઓને દત્તક લઈ સારવાર દરમિયાન સારી પૌષ્ટિક આહારની આવશ્યકતા પૂરી પાડી શકે તેવા હેતુથી ટીબી રોગના દર્દીઓને મદદરૂપ થઈ શકે તે માટે એક દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। જેના ભાગરૂપે આજે કવાંટ તાલુકાના ટીબી રોગના દર્દીઓ માટે જીએમડીસી કડીપાણીના સહયોગથી 125થી વધુ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી। જેમાં જીએમડીસી કડીપાણીના જીએમ આકાશદીપ, આસિસ્ટન્ટ મેનેજર અજય રાઠવા, CSR મેનેજર પ્રતીક સુતરિયા, એડમિન પ્રહલાદસિંહ તોમર તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાવલ વસાવા તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર BM ચૌહાણ સહિત આરોગ્ય જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા, જિલ્લા PPM કોઓર્ડિનેટર અશ્વિનભાઈ રાઠવા, મેડિકલ ઓફિસર ડૉક્ટર પંકજભાઈ રાઠવા, ES વસાવા અને તાલુકા ટીબી લેબોરેટરી સુપરવાઇઝર રફીકભાઈ સોની, તાલુકા ટીબી સુપરવાઇઝર અરવિંદભાઈ રાઠવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર જીતેશભાઈ રાઠવા, દેવાંગ રાઠવા, કેશરામ રાઠવા, અનિરુદ્ધ રાઠવા, પ્રવીણભાઈ રાઠવા, મુકેશભાઈ રાઠવા, કુણાલ શર્મા, સંતોષ રાઠવા, અશ્વિન રાઠવા સહિત મોટી સંખ્યામાં ટીબી રોગના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા। પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમનું સુચારુ સંચાલન તાલુકા આરોગ્ય સુપરવાઇઝર રણછોડભાઈ રાઠવે કર્યું હતું। જ્યારે કાર્યક્રમના અંતે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આવો સાંભળીએ આ અંગે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજરોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા જીએમડીસી કડીપાણીના સહયોગથી ટીબી રોગની સારવાર લઈ રહેલા 120થી વધારે દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જેમાં જીએમડીસી કડીપાણીના DGM સહિત જીએમડીસીના કર્મચારી અધિકારીઓ સાથે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તેમજ અહીં આરોગ્યના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ટીબી રોગના સારવાર લઈ રહેલા દર્દીઓ ઉપસ્થિત રહી પૌષ્ટિક વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વાલસિંહભાઈ રાઠવા, જિલ્લા TBHI કોઓર્ડિનેટર છોટાઉદેપુર।